આણંદ શહેર સહિત જિલ્લામાં રસ્તે રઝળતી ગાયોનો ત્રાસ છે। છેલ્લા 5 દિવસ અગાઉ રાત્રિના સમયે આણંદના રૂપાપુરા ખાતે રસ્તે રઝળતી ગાયોને તાળું ખોલી 52 ગાય ભગાડી જવાઈ હતી। 2.60 લાખનો દંડ બચાવવા આ કૃત્ય કરનાર 6 ને પોલીસે દબોચી લીધા હતા। આણંદ શહેર સહિત જિલ્લામાં રસ્તે રઝળતી ગાયોનો ત્રાસ છે। અવારનવાર રસ્તેથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ગાયને લીધે અકસ્માત થવાનો બનાવ પણ બની રહ્યા છે। તાજેતરમાં જ કરમસદ ખાતે રખડતી ગાયના કારણે મોગરીના યુવકનું મોત નીપજ્યું હતું। રસ્તે રઝળતી ગાયોને પકડીને પાલિકા દ્વારા ઢોર ડબ્બામાં પૂરવામાં આવતા હોય છે। ત્યારે 5 દિવસ અગાઉ રાત્રિના સમયે આણંદના રૂપારેરા ખાતે રસ્તે રઝળતી ગાયોને તાળું ખોલી 52 ગાય ભગાડી જવામાં આવી હતી। 2.60 લાખનો દંડ બચાવવા આ કૃત્ય કરનાર 6 ને પોલીસે દબોચી લીધા હતા। તમામ આરોપીઓ એકબીજાના મિત્રો છે, તો બીજી તરફ તેમના પણ પશુઓ પણ માલિકોએ પકડી લીધા હોય। ભેગા મળી પોતાની ગાયો તથા અન્ય ઢોરોને ડબ્બામાંથી છોડવા માટે ગુનાહિત કાવતરું રચ્યું હતું, જે અંતર્ગત ઢોર પાર્ટીના મજૂર તરીકે કામ કરતા આરોપી સુજય યોગેશ પટેલને કામગીરી સોંપી હતી। તેણે ઢોર ડબ્બામાંથી પાંજરું બહાર કાઢવાનું છે તેવું બહાનું કાઢી ચાવી લઈ આવ્યો હતો, જે આરોપી સુજય યોગેશ પટેલ તથા આરોપી ભદ્રેશ ઉર્ફે ભૈલું કરસન રબારીનાઓએ ડુપ્લિકેટ ચાવી બનાવી કાવતરાને અંજામ આપ્યો હતો। અત્રે નોંધનીય છે કે પોલીસે ગુનો નોંધ્યા બાદ 35 પશુને રિકવર કરવામાં આવ્યા હતા। તારીખ 21/3/2025ના રોજ રાત્રિના સમયે આણંદ મહાનગરપાલિકા હસ્તકના રૂપાપુરા ખાતે આવેલ નગરપાલિકાના ઢોર ડબ્બાના મુખ્ય દરવાજાનો નકુચો તોડી કોઈ ચોર ઈસમોએ આ ઢોર ડબ્બામાં રાખેલ 52 જેટલા ગાય, આખલા તથા બળદ હાંકી કાઢી અને લઈ ગયેલા બાબતે જયેશકુમાર રમેશભાઈ પટેલ ઢોર પાર્ટીના નિયંત્રણ અધિકારીએ ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। સદર ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલી, જે અનુસંધાને આણંદ ટાઉનના પીઆઈ વીડી ઝાલા તથા પીએસઆઈ ડોડિયાએ આ ગુનો ડિટેક્ટ કરવા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા છે, જે પૈકી અર્જુનભાઈ મનુભાઈ પરમાર રહેવાસી ચીખોદરા ચોકડી રાજોડ તલાવડી તથા ભદ્રેશ ઉર્ફે ભૈલું કરસનભાઈ રબારી રહેવાસી પરીખ ભુવન, સતીશભાઈ રામજીભાઈ રવારી જીગર સોસાયટી ગામડી, સુજય યોગેશભાઈ પટેલ રહેવાસી ગોપાલ ચોકડી બેંક ઓફ બરોડાની સામે, દશરથભાઈ હેમરાજભાઈ રબારી રહેવાસી રગડી તલાવડી રબારીવાસ તથા દશરથભાઈ ચરણભાઈ રબારી રહેવાસી આણંદ ગણેશ ચોકડી નાઓની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે। આ તમામ આરોપીઓને ઇન્ટ્રોગેશન કરતા હકીકત એવી જણાવેલ છે કે આણંદ મહાનગરપાલિકાના ઢોર પાર્ટીના નિયંત્રણ અધિકારીના હસ્તકમાં તારીખ 1/3/2025 થી તારીખ 20/3/2025 સુધી અલગ અલગ પશુઓને ઢોર ડબ્બામાં પૂરવામાં આવેલા હતા। સામાન્ય રીતે આ ઢોર ડબ્બામાં પૂરવામાં આવેલ ઢોરને ત્યાંથી પરત મેળવવા હોય તો મહાનગરપાલિકામાં 2500 રૂપિયાનો ફાઇન આપ્યા બાદ મુક્ત થતા હોય છે। તો આ 6 આરોપીઓ પૈકીના અર્જુનભાઈની 1 ગાય, ભદ્રેશભાઈની 1 ગાય, સુજય તથા દશરથ હેમરાજ, દશરથ ચરણ તમામની ગાયો અંદર હોવાથી પૈસા ના આપવા પડે તે માટે પોતાની ગાયો છોડવા માટે તેઓએ પ્લાનિંગ કરેલ, જેના ભાગરૂપે આ ઢોર પાર્ટીમાં જ ફરજ બજાવતા સુજય યોગેશભાઈ પટેલ પાસેથી ડુપ્લિકેટ ચાવી બનાવી તારીખ 21/3/2025ના રાત્રિના સમયે આ ડુપ્લિકેટ તાળું તોડી અને તેમાંથી આ ઢોર પાર્ટીની જાન બહાર આ ઢોરને હાંકી કાઢેલ હોવાની હકીકત જણાવેલ છે। આ ગુનામાં 6 આરોપીની એરેસ્ટ કરવામાં આવેલા છે, તેમજ આ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી જે વિસ્તારની અંદર ગાયો ગઈ હતી તે વિસ્તારની અંદર સર્ચ કરી મહાનગરપાલિકાના ઢોર પાર્ટીના અલગ અલગ વ્યક્તિઓએ હાલ સુધી 35 જેટલી ગાયોને રિકવર કરવામાં આવેલી છે અને વધુ ગાયો રિકવર કરવાની બાકી છે।